ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા અને જિગ્નેશ મેવાણી. મિત્રો, આટલા ગુજરાતની અંદર જે ધારાસભ્યો છે એમને મહિને કેટલો પગાર મળે છે? હવે વાત કરીએ કે ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણી તે પોતે ત્રણેય નેતાઓ ધારાસભ્યો છે. અને રાજુભાઈ કરપડા, તમને બધાને ખબર જ છે કે હમણાં ભાજપ પાર્ટીમાં જોડાયા છે અને તે ક્યાંક ને ક્યાંક પોતાના ઇલાકામાંથી 2 કે 3 સીટોની અંદરથી જીત્યા છે ભાજપ પાર્ટીની અંદર. તો ઘણા બધા લોકોનો સવાલ હતો કે આ જે અત્યારે હાલ ધારાસભ્યો છે એમને ભાઈ મહિને કેટલો પગાર મળી રહ્યો છે. આ વાત ઘણા બધા લોકોની કોમેન્ટ હતી. તો આજે ભાઈ આપણે તમને એક વિડીયોની અંદર બિલકુલ સાચી માહિતી બતાવવાના છીએ. વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. સાથે સાથે તમને બધાને ખબર હશે કે ગુજરાતની અંદર બીજા પણ ઘણા બધા ધારાસભ્યો છે. તો આખરે આટલા ધારાસભ્યોને મહિને કેટલો પગાર મળતો હોય છે અને કેવી છે એમની એક લાઈફસ્ટાઈલ. હવે લાઈફસ્ટાઈલનો વિડીયો તો આપણે અલગ બનાવીશું, પણ અત્યારે હાલ જે ચર્ચા કરવાની છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તો એમને મહિને કેટલો પગાર મળી રહ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જે માહિતી જાણવા મળી છે કે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે તો ભાઈ એમનો પગાર 1,30,000 થી ભાઈ સ્ટાર્ટિંગ થાય છે અને 1,50,000 થી અંદરો અંદર આ બે ધારાસભ્યોનો પગાર હોઈ શકે છે. કોઈ મિત્રો ફિક્સ ઇન્કમ આપણે તમને બતાવી નથી શકતા, કારણ કે મિત્રો જે પણ માહિતી મળે છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી મળતી હોય છે. સાથે સાથે આ ધારાસભ્યો બીજા પણ કોઈ પ્રકારના કામ કરતા હોય છે તો એમને એમાંથી પણ ઇન્કમ થતી હોય છે. પણ આપણે વાત કરીએ કે ધારાસભ્ય પદનો પગાર એમને 1,30,000 આપણે ગણીએ ને તો પણ તે એક વર્ષની અંદર 15 થી 20 લાખની અંદરો અંદર પૈસા કમાઈ શકે છે. જેવી રીતે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી એમનો પણ પગાર ક્યાંક ને ક્યાંક 1,30,000 થી 1.5 લાખના અંદરો અંદર હોઈ શકે છે અને એ પણ આરામથી 15 થી 20 લાખ રૂપિયા 12 મહિને કમાય છે. તો હવે ઘણા બધા લોકો જાણવા માંગતા હતા કે આ ત્રણેય તો ધારાસભ્યો છે તો એમનો પગાર એટલો છે, તો ભાજપની અંદર જે નવા જોડાયેલા રાજુભાઈ કરપડા એમનું પણ ભાઈ ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ છે, એમને મહિને કેટલો પગાર મળી રહ્યો છે. તો ભાઈ આપણે જે માહિતી તમને બતાવી રહ્યા છીએ કે રાજુભાઈ કરપડા અત્યારે કોઈ આપણા ગુજરાતના કોઈ પણ જિલ્લાના ધારાસભ્ય નથી. તો ભાઈ એમને જે ધારાસભ્યનો પગાર મળે છે એ તો નથી મળતો, પણ ક્યાંક ને ક્યાંક ભાજપ પાર્ટીની અંદર જે સીટો ઉપરથી તે જીત્યા છે ક્યાંક ને ક્યાંક એમને પગાર મળતો હશે. પણ મિત્રો એનો કોઈ ખુલાસો થયો નથી. કોઈ પણ એમના લગતા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું. આ ગુજરાતના ધારાસભ્યોને મળતો પગાર. હવે રાજુભાઈ કરપડા ભાજપની અંદર છે તો ભાઈ એમને કોઈ પણ લાખોનો પગાર નથી મળતો. અત્યારે કોઈ એમનું ધારાસભ્ય પદ હોત તો એમને ક્યાંક ને ક્યાંક લાખોની અંદર પગાર મળતો હોત. પણ તમારું શું કહેવું છે કે રાજુભાઈ કરપડાને આશરે કેટલો પગાર મળતો હશે?